કેમ છો બાળકો? મજામાં? 2020 છેલ્લો લેક્ચર તમે જ્યારે જોશો ત્યારે 2021 થઈ ગયું હશે. તો નવા વર્ષમાં બધાને સારું એવું ભણતર મળે, સારા એવા સંસ્કાર મળે અને સારો એવા માણસો બનીએ, સારો એવો માનવ બનીએ. બરાબર? અને આપણી જે કાંઈ માર્કશીટ બનાવેલી છે, આપણે પોતે મનથી તો બનાવેલી જ હોય કે આઈ વોન્ટ ધીસ માર્કશીટ. તો એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે આવી જ માર્કશીટ મળી જાય. પણ એના માટે અગત્યનું છે પુરુષાર્થ કરવો. બરાબર? એવું કહેવાય છે કે કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી. તો આપણે મહેનત તો કરવી પડશે. પ્રોબ્લેમ આવવાના છે દરેક રસ્તે. સિચ્યુએશન પ્રમાણે નવા નવા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય, પ્રોબ્લેમ બનતા જ હશે. પણ ભગવાન એમ પણ કહે છે કે બેટા એક પણ પ્રોબ્લેમ એવો નથી કે જેનું સોલ્યુશન નથી. બરાબર? તો દરેકનું સોલ્યુશન છે. મતલબ પ્રોબ્લેમ છે તો સામે સોલ્યુશન છે. રેડી? તો આ વાતને આપણે ધ્યાનમાં રાખી અને ખૂબ મહેનત કરવાની, ખૂબ મહેનત એમ. બરાબર? એક દિવસ એવું થવું જોઈએ કે ના, આપણે પણ કંઈક બની ગયા છીએ. બરાબર? બહુ સારી એવી મહેનત કરવાની છે. એક જ ધ્યેય રાખવાનું છે. જેના સ્વપ્ન સારા હોય, એમ કહેવાય છે કે જેને બહુ ઊંચા સ્વપ્ન જોયા છે તો એને નીંદર નથી આવતી મતલબ નીંદર એને આવવા નથી દેતી. બરાબર? એટલે આપણે એ પ્રકારની મહેનત કરવાની છે. અને એ એક વખત છે કે 10મા ધોરણમાં મહેનત કરી લીધી, 10મા ધોરણમાં મહેનત કરી લીધી, આગળ 11-12ની અંદર પણ આવું જ એવું ખાલી 3 વર્ષ મહેનત કરી લે, આખી જિંદગી છે એ સુખમય બની જાય. અને ઘણા એમ કહેતા હોય કે આમાં શું થવાનું છે. ઘણા એમ કહેતા હોય કે આ ઓનલાઈનમાં કેવી રીતે ભણવું, ઓનલાઈનમાં કેવી રીતે ભણવું. અરે એ તો આપણે ઇન્ડિયામાં અત્યારે ભણીએ છીએ. તમે વિદેશમાં જુઓ, ઘણા બધા વર્ષોથી આ લોકો આવું ભણે છે. બરાબર? અને નવી ટેકનોલોજી છે. ટેકનોલોજી યારે તો જીવવાનું છે. આપણે કેમ ઘણા બધા ગેમ્સ રમતા હોય તો ગેમ્સમાં કેવું અપડેટ આવે. બરાબર? તો એ તરત એને આવડી જાય, કાં તો એની અરે સેટ થઈ ગયા છે. એમ આપણે પણ ટેકનોલોજીનો સદુપયોગ કરવાનો અને આપણે એની સાથે જીવવાનું છે. બરાબર? તો બધાને નવા વર્ષ માટે બેસ્ટ ઓફ લક. તમારી પરીક્ષા માટે પણ એડવાન્સમાં બેસ્ટ ઓફ લક. આપણે આપણા કામમાં 13મું ચેપ્ટરના ટૂંકા પ્રશ્નો આપણે ગણીએ છીએ, એમાં આપણે આગળ વધીએ. બરાબર? ઓકે. તો 21મો પ્રશ્ન આવો છે કે નળાકાર, શંકુ અને અર્ધગોલક એની સંપૂર્ણ સપાટીના ક્ષેત્રફળ છે સમાન છે. જોજો, આ પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે. તો નળાકાર અને શંકુની ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય? બરાબર? પ્રશ્નમાં આવું કીધું છે કે બધાની સંપૂર્ણ સપાટી, સંપૂર્ણ એટલે કુલ સપાટી. બરાબર? જોજો, નળાકારની કુલ સપાટી, તો એનું સૂત્ર છે આપણી પાસે 2πrh વક્ર સપાટી પ્લસ 2 વર્તુળ, મતલબ કે 2πr². એટલે આ બેનું નળાકારની કુલ સપાટી એના બરાબર છે શંકુની સંપૂર્ણ સપાટી. તો શંકુની વક્ર સપાટી એટલે πrl પ્લસ શંકુમાં એક જ વર્તુળ છે એટલે πr². અને ત્રીજું છે અર્ધગોલક. તો અર્ધગોલકની કુલ સપાટી મતલબ કે 3πr². બરાબર? આ ત્રણેય સમાન છે. તો આપણે એમ કીધું કે નળાકાર અને શંકુની ઊંચાઈ, ધારો કે નળાકાર છે, આ નળાકાર, એની ઊંચાઈને હું કેપિટલ H કહું. બરાબર? અથવા તો આપણે સૂત્રમાં લખ્યું છે તો આને સ્મોલ h કહી દઉં. અને શંકુ છે એની ઊંચાઈ, શંકુની ઊંચાઈ એને આપણે કહી દઈએ કેપિટલ H. આ બેનો આપણે ગુણોત્તર જોઈએ છે એટલે કે સ્મોલ hના છેદમાં કેપિટલ H. આ મેળવવું છે. બરાબર? ચાલો આમાંથી તો સૌથી પહેલાં આ ત્રણેય સરખા છે તો આપણે બબેને પહેલાં સરખાવી દઈએ. પહેલાં બરાબર બીજું લઈ લઈએ. તો 2πrh
પ્લસ 2πr² એના બરાબર πrl પ્લસ πr². તો બેયમાંથી આપણે આમ જોવા જઈએ તો જો πr બધાયમાં છે, તો બધાયમાંથી પહેલાં આપણે πr, આમાંથી πr સામાન્ય કાઢીએ, છેદમાં લઈ જઈશું એટલે બધાયમાંથી πr ગયા. તો આપણી પાસે વધશે શું? તો કે 2h પ્લસ અહીંયા 2 πr ગયા એટલે એક r વધશે, અહીંથી πr ગયા એટલે l, અહીંથી πr કેન્સલ એટલે ખાલી વધશે r. બરાબર છે. આ પ્લસ r ને આ બાજુ લઈ લઉં તો માઇનસ r, તો 2h પ્લસ 2r માઇનસ r એના બરાબર l, તો 2h પ્લસ r એના બરાબર l. આપણે l ની કિંમત મળી, 2h પ્લસ r બરાબર l. હવે આપણે બીજા બેને સરખાવીએ, તો બીજા બેને સરખાવશું તો πrl, આ πr² આપણે સીધા સામે લઈ જઈએ તો 3πr² માઇનસ πr² એટલે πrl એના બરાબર આ થશે 2πr². તો એમાં પણ બે બાજુથી πr આપણે કેન્સલ કરી નાખીએ, અહીંયા વધશે l, અહીંયા વધશે 2r. તો l બરાબર આપણને શું મળ્યું? તો કે 2r મળ્યું. બરાબર. તો l ની કિંમત અહીંયા મૂકી દઈએ, અથવા તો આ l ની કિંમત અહીંયા મૂકીએ, બધું એકનું એક જ છે. l બરાબર 2h પ્લસ r બરાબર 2r. આ પ્લસ r સામે જશે તો 2h બરાબર એક r બાદ થઈ જશે એટલે વધશે r. મતલબ કે 2h બરાબર આપણને શું મળશે? r. ઓકે. હવે આપણે જોઈએ છે, જોજો શંકુમાં h જોઈએ છે, તો શંકુ માટે આપણી પાસે સૂત્ર છે કે l² બરાબર h² પ્લસ r². બરાબર. શંકુ માટે આપણે એને શું કીધું છે? ઊંચાઈને કેપિટલ H. તો l², l બરાબર છે 2r, તો 2r નો સ્ક્વેર કરશો એટલે એ થશે 4r², એના બરાબર h² પ્લસ r². અને આ સાઈડ લઈ લેશું એટલે 4h માંથી એક જશે એટલે 3r² એના બરાબર h². વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ, તો √3r એના બરાબર h. આ કેપિટલ H ની કિંમત મળી, અને સ્મોલ h ની કિંમત તો આપણી પાસે હતી જ. અહીંથી આપણે સ્મોલ h ની કિંમત લખીએ તો h બરાબર લખાય r/2. બરાબર. હવે આપણે જોતું હતું સ્મોલ h એટલે કે નળાકારની ઊંચાઈ એના છેદમાં શંકુની ઊંચાઈ. તો સ્મોલ h ની કિંમત છે r/2, h ની કિંમત છે √3r. તો બેમાંથી r કેન્સલ, અંશનો છેદ એ છેદમાં આવી જશે એટલે 1/2√3. બરાબર. એટલે કે બેયની ઊંચાઈનો ગુણોત્તર આપણને મળ્યો 1/2√3. બરાબર. આ નળાકારની ઊંચાઈ એના છેદમાં શંકુની ઊંચાઈ. રેડી. એના પછી બીજો પ્રશ્ન એટલે કે 22મો પ્રશ્ન છે. જો એમાં એવું આપેલું છે, એક શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા સમાન હોય તો. બરાબર. શંકુની ઊંચાઈ એટલે h અને ત્રિજ્યા એટલે r, આ બે સમાન હોય તો ખાલી જગ્યા એમ. એના પછી આપણે શું છે કે આપેલું નથી. બરાબર. તો શંકુની ઊંચાઈ h બરાબર r. હવે આપણી પાસે ત્રાસી ઊંચાઈ હોય તો l² બરાબર h² પ્લસ r² થાય. એ ઓપ્શન એટલા માટે નથી લખ્યા કારણ કે આપણને આઈડિયા આવે કે h અને r સિવાય l જ હોય. તો l² બરાબર h બરાબર r મૂકી દઈએ તો r² પ્લસ r², એટલે l² બરાબર થશે 2r². વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ,
√2r અને છેદમાં લઈ લો તો એલના છેદમાં આર બરાબર √2 એના છેદમાં 1. અથવા તો જો આપણે L² બરાબર આ h બરાબર આર મૂક્યું એમ આર બરાબર h મૂકી શકાય. તો L² બરાબર થશે 2h². તો L બરાબર થશે √2h, મતલબ Lના છેદમાં h બરાબર √2 જેમ 1. બરાબર, આઈડિયા બની જાય કે બે સરખા જ થાય છે. એની આગળ 23મો પ્રશ્ન. બંધ અર્ધગોલક. અર્ધગોલક છે એ બંધ છે. આ અર્ધગોલક છે એ ઉપરથી બંધ છે. એનું કુલ પૃષ્ઠફળ જો ખાલી વક્ર સપાટી હોય તો 2πr², ઉપર πr², એટલે કુલ સપાટીનું 3πr². આ આપણને આપી દીધું 763.72. તો એ ગોલકનો વ્યાસ કેટલો? એટલે આપણે ત્રિજ્યા મેળવી લેશું, ત્રિજ્યાનું બમણું કરી નાખશું એટલે આપણને મળી જશે વ્યાસ. બરાબર, ચાલો તો આ 3 પાઈની કિંમત તો કે 22/7 એના ગુણાકારમાં r² બરાબર આ 763 પોઈન્ટ કાઢી નાખશું એટલે છેદમાં 100. માટે r² બરાબર આ 7 ભાગાકારમાંથી ગુણાકારમાં બરાબર એના છેદમાં 3 ગુણાકારમાં 22 એના ગુણાકારમાં કેટલા? 100. હવે આપણે કાં તો સીધા 22થી ઉડાડીએ અથવા તો એને 11થી ઉડાડીને પહેલાં જોઈ લઈએ, અથવા તો હજી એનાથી નાની સંખ્યા લેવી હોય તો 7 ને 6 13 ને 3 16, 16 ને 2 18, 18 ને 7 25, 25 થાય, મતલબ 3થી નહીં ઉડે. તો આપણે 11થી આને ઉડાડીએ તો 11 2 22 અને 11થી ઉડાડશું બરાબર તો 11 6 66, એટલે 66 એટલે અહીં વધશે 10, 3 11 9 99 એટલે કેટલા વધશે તો કે 4 77, 11 4 44, કેટલા વધ્યા 3 તો 32, મતલબ એ 11થી ઉડશે નહીં. ચાલો 11થી સીધા નથી ઉડે એમ તો કે તો આપણે પહેલાં 2થી ઉડાડીને ટ્રાય કરી લઈને. બરાબર, આ 11થી તો કે 11 2 22 પછી ટ્રાય કરશું પાછી. અને 2થી ઉડાડીએ તો 2 3 6, 1 વધ્યા 16, 2 8 16, 2 1 2, 1 વધ્યા 17, 2 8 16, 2 6 12. હવે આપણે 38,186 એને ભાગ્યા 11 કરીએ અથવા 3 થી 8 ને 3 11 ને 12 ને 8 20 ને 26 નહીં ઉડે. 11 3 33, 5 51, 11 4 44, 7 11 7 77. બરાબર, તો કે એ પણ ઉડે એમ નથી. આપણે જોવું પડે કદાચ એનાથી ભાગાકાર થતો હોય અથવા તો ના જ મળતો હોય. તો r² બરાબર આપને મળશે 38,186 એને ગુણ્યા 7 છેદમાં 3 ગુણાકારમાં 11 એના ગુણાકારમાં કેટલા? 100. બરાબર, હવે આપણે આનું 38,186ના ભાગ પાડવાના અને છેદ ઉડાડીએ પછી વર્ગ કાઢીએ એટલે સામે થઈ જશે વર્ગમૂળ. બરાબર, તો એટલા પૂરતું તમારે ખાલી ગણવા પૂરતું છે. 763.72 અર્ધગોલક એ બંધ છે, એનું કુલ પૃષ્ઠફળ એટલે એ થશે 3πr². ઓકે, તો એટલું ખાલી ગણતરી પૂરતું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો એની આગળ 24મો. ગોલકનું પૃષ્ઠફળ એ આપ્યું છે 1256. તો ગોલકની ત્રિજ્યા કેટલી? તો ગોલકનું પૃષ્ઠફળ બરાબર, તો ગોલકનું પૃષ્ઠફળ થશે 4πr². એ છે 1256. ફરી પાછું એક જરાક આમાં કહી દઉં,
763.72 વ્યાસ છે, વ્યાસ ત્રિજ્યા આવશે, તમે ગણતરી કરશો બરાબર, તો 9 ત્રિજ્યા આવશે, એટલે વ્યાસ આવશે 18 બરાબર. તમારે ખાલી ભાગાકાર જ કરવાનો છે. હવે 4πr² બરાબર 1256, તો 4 પાઈની કિંમત આપણે આપી છે 3.14, એટલે 314/100 r² બરાબર 1256, તો 4 3 12, 14 ચોકું 56, એટલે એ થઈ ગયા 1256 r² બરાબર 1256 ગુણ્યા 100, 1256 છેદમાં આવશે એટલે 1256 ગયા, r² બરાબર 100, એટલે r બરાબર 10 સેમી. આ મળ્યું આપણને ગોલકની ત્રિજ્યા. એના પછી 25 નક્કર ગોળા અને નક્કર અર્ધગોળાની ત્રિજ્યાઓના માપ સમાન છે. એક આપણે નક્કર ગોળો લઈએ, નક્કર ગોળો, એની ત્રિજ્યા ધારો કે આપણે કેપિટલ R કહી દઈએ, અને નક્કર અર્ધગોળો લઈએ, એની ત્રિજ્યા છે એ આપણે સ્મોલ r કહી દઈએ. એની ત્રિજ્યાઓના માપ સમાન છે, મતલબ બેની ત્રિજ્યા સમાન છે, કેપિટલ R અને સ્મોલ r. હવે બે સમાન હોય તો તમે કાં તો બેને કેપિટલ R જ કહી દો અથવા બેને સ્મોલ r કહી દો. તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો? બરાબર, બેની વક્ર સપાટી, ગોળાની વક્ર સપાટી એટલે એ થાય 4πr², અર્ધગોળાની વક્ર સપાટી એ થશે 2πr². બરાબર, નક્કર ગોળો છે એટલે આખો બંધ છે, આ નક્કર અર્ધગોળો છે. હવે અર્ધગોળો છે પણ અંદર ભરેલો છે, જોજો અહીંયા ભૂલ થવાની શક્યતા છે. આ ગોળો છે અર્ધગોળો, એ નક્કર છે મતલબ કે આખો બંધ છે. તો અહીંયા આપણે લેવું પડશે 2πr² નહીં, પણ શું લેવું પડશે 3πr². બરાબર, તો બેમાંથી પાઈ ગયા, બેની ત્રિજ્યા છે એ સમાન જ છે, એટલે આપણે અહીંયા કાં તો સ્મોલ r કરી નાખીએ બેની ત્રિજ્યા, એટલે r² ગયા, તો ગુણોત્તર મળશે આપણે કેટલો 4/3. પણ જો નક્કર છે, ખાલી અર્ધગોળો કીધું હોત તો અહીંયા 2πr² આવત. બરાબર છે. એના પછી 26 નળાકાર ટાંકીની ત્રિજ્યા એ આપણને આપેલી છે 2.1, આકાર આપ્યો છે નળાકાર, એની ત્રિજ્યા છે 2.1 અને એની ઊંચાઈ છે h, એ છે 5. તો કેટલા લીટર એમાં સમાય? તો પહેલાં નળાકારનું ઘનફળ મેળવી લઈએ. નળાકારનું ઘનફળ બરાબર πr²h, તો પાઈ એટલે 22/7, r બરાબર છે 2.1, 21/10 એને ગુણ્યા 21/10, h બરાબર છે 5. તો આ થશે 7 3 21, 5 2 10, 11 2 22, 11 3 33, 33 ગુણ્યા 21/10. બરાબર, એટલે આપણને આપ્યા છે મીટર ઘન. આપણને પૂછ્યું છે લીટરમાં, તો આપણને ખબર છે કે 1 મીટર ઘન હોય, 1 મીટર ઘન એટલે 1000 લીટર થાય. તો 33 એને ગુણ્યા 21/10, તો કેટલા લીટર? તો 33 ગુણ્યા 21/10 એને ગુણ્યા 1000. બરાબર, તો આ 0 0 ગયા. 33 ગુણ્યા 21, તો 33 ગુણ્યા 21 કરીએ આપણે. બરાબર, તો 3 2 6, 3 2 6, 3 3 3 9 6, એટલે એ થયા 693 અને 2 0, મતલબ કે 69,300 લીટર આટલું એમાં સમાઈ શકે. બરાબર છે. એની આગળ
27મો પ્રશ્ન, 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન બરાબર, મીટર ઘન સામે સેન્ટીમીટર ઘન. હવે આપણે એક સામાન્ય એકમ આવડતો હોય કે 1 મીટર હોય એટલે 100 સેન્ટીમીટર થાય. હવે સ્ક્વેર કરીએ પહેલાં તો બે બાજુ વર્ગ કરીએ તો 1 મીટર સ્ક્વેર બરાબર આનો વર્ગ કરીએ એટલે 100 ગુણાકારમાં 100 એટલે એ થઈ ગયું સેન્ટીમીટર સ્ક્વેર, મતલબ કે 10⁴. હવે આપણે આનો ઘન કરશું તો 1 મીટર ઘન બરાબર 100 ગુણાકારમાં 100 ગુણાકારમાં 100 એટલા સેન્ટીમીટર ઘન, મતલબ કે 10ની કેટલી ઘાત તો કે 6 ઘાત. 1 મીટર ઘન બરાબર 10⁶ ઘાત, 10⁶ ઘાત આટલા સેન્ટીમીટર ઘન. એની આગળ 28, અર્ધગોળાનો પાયાનો પરિઘ. આપણી પાસે અર્ધગોળો છે એનો આ પરિઘ, પાયાનો પરિઘ એટલે કે વર્તુળનો બોર્ડર ઉપરનો ભાગ, એ પરિઘ આપણને આપ્યો છે 2π બરાબર. તો આપણે એમ કીધું કે આનું ઘનફળ કેટલું, તો અર્ધગોળાના ઘનફળનું સૂત્ર 2/3 πr ઘન, તો પરિઘનું સૂત્ર થશે 2πr બરાબર. તો આ 2π છેદમાં જાય તો 2π કેન્સલ, r બરાબર 1. હવે જો r બરાબર આપણે 1 મૂકી દેશું ઘનફળમાં તો 2π3 r બરાબર 1નો ઘન કરશું એટલે 1 એટલે એ મળશે આપણે 2π/3 બરાબર. અથવા જો તમે પાઈની કિંમત મૂકીએ આપણે માનો કે તો 22/7 થાય બરાબર. તો એ મળશે આપણે 22 × 2 = 44 / 7 × 3 = 21. એટલે આપણે 1 માર્કમાં ઘનફળ 2π/3 લખીએ તો પણ ચાલે, અથવા 44/21, પણ આપણે તો 1 માર્કમાં આ જ લખાય 2π/3. એની આગળ 29, ગોળાનું ઘનફળ આપ્યું છે. ગોળાનું ઘનફળ છે 4.5 π. તો આપણને એમ કીધું એનો વ્યાસ કેટલો, તો ગોળાનું ઘનફળ એટલે 4/3 πr ઘન એના બરાબર અહીંથી પોઈન્ટ કાઢી નાખીએ એટલે 45/10 π બરાબર છે. તો હવે r ઘન બરાબર આ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 45 × π ગુણાકારમાં 3 એના છેદમાં આ 4π છેદમાં બરાબર. એટલે બે બાજુથી ઉપર નીચે પહેલાં તો પાઈ ગયા, હવે અહીંયા થશે 45, હજી આપણી પાસે છેદમાં 10 તો છે જ, અહીંયા 45/10 3 સામે ગયા 4π છેદમાં, તો 5 × 2 = 10, 5 × 9 = 45, તો આ થઈ ગયા 9 × 3 = 27 છેદમાં 4 × 2 = 8. તો r ઘન બરાબર 27 એટલે 3નો ઘન, 8 એટલે 2નો ઘન, તો r ઘન બરાબર 3/2નો ઘન. બે બાજુથી આપણે ઘન કેન્સલ કરશું, બે ઘન ગયા તો ત્રિજ્યા આપણને મળશે 3/2 સેન્ટીમીટર. ઓકે. એની આગળ 30મો પ્રશ્ન, બે ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એ આપી દીધો, તો એના ઘનફળનો ગુણોત્તર કેટલો. તો આપણે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં
બીજા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 4πr², 4πr². પહેલા માટે આપણે r1 કહી દઈએ, બીજા માટે આપણે r2 કહી દઈએ. તો આ ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર આપી દીધો 9/25. બરાબર. તો બેમાંથી આ 4π ગયા, r1² r2² વર્ગ કાઢી નાખીએ એટલે સામે વર્ગમૂળ. તો r1/r2 બરાબર થશે 3/5. હાલો, આ ત્રિજ્યાનું ગુણોત્તર મળી ગયું. બસ, તો હવે બેના ઘનફળનો ગુણોત્તર જોઈ છે. બરાબર. તો એક ગોળાનું ઘનફળ એના છેદમાં બીજા ગોળાનું ઘનફળ. તો આપણી પાસે ઘનફળનું સૂત્ર છે. ગોળાનું ઘનફળ લખીએ એટલે 4/3 πr3. પહેલા માટે 1, 4/3 πr3, બીજા માટે 2. તો બેમાંથી 4/3 ગયા, પાઈ ગયા, r1/r2 નો ઘન. તો r1/r2 છે 3/5. એનો ઘન કરશું તો 3નો ઘન 27 અને 5નો ઘન કેટલો? 125. બરાબર. તમને સૂત્ર આવડતા હોય ને એકદમ ક્લિયર, એટલે મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય માત્ર સૂત્રથી. આ ચેપ્ટરના સૂત્ર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સૂત્રને પહેલાં ખાસ તૈયાર કરો. આમાંથી એક પણ એવો દાખલો નથી કે જે સૂત્ર આવડતો હોય ને અને ના થાય. ઓકે, તો ખાસ પહેલાં સૂત્રની તૈયારી કરતા રહેવું.